ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ સીઈટીની પરીક્ષામાં ઉપલેટાની 7 શાળાના 31 વિદ્યાર્થીઓ મેરિટમાં પાસ થતા ઉપલેટા શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી સીઈટીની પરીક્ષામાં મેરિટમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપલેટા નગરપાલિકા સંચાલિત 7 શાળાઓ માટે ટોટલ 31 વિદ્યાર્થીઓ મેરિટમાં આવતા આ તમામ વિદ્યાર્થીને હજુ વધુ પ્રોત્સાહન મળે અને ખૂબ મહેનત કરી આગળ વધે તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। સરકાર દ્વારા લેવાયેલી સીઈટીની પરીક્ષામાં પાસ થતા તમામ વિદ્યાર્થીઓને સરકારે નક્કી કરેલ જિલ્લાની 4 શાળાઓમાં અભ્યાસ કરવાનો તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। વધુમાં આ વિદ્યાર્થીઓને સારી એવી સ્કોલરશીપ પણ સરકાર દ્વારા આપવામાં આવશે, જેથી આવા વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે અને ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરી શકે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। આજરોજ અમારી સમિતિ સંચાલિત 7 શાળાઓ છે। 7 શાળાઓમાંથી સીટ સરકાર દ્વારા એક્ઝામ લેવામાં આવે છે, જેનું નામ છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ। એમાં અમારી 7 શાળા ટોટલ 32 બાળકોએ એમાં મેરિટમાં આવેલા છે, જેમાંની મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા જે છે એના 12 બાળકો છે, આપણે સિંહા પ્રાથમિક શાળાના 7 બાળકો છે, રાજમતી પ્રાથમિક શાળાના 5 બાળકો છે, દેબરગઢના 6 બાળકો છે, વિનાબેન સુહાસ સ્કૂલના 1 બાળક છે। આમ કરીને 32 બાળકો અમારી સ્કૂલના આમાં પાસ થયેલ છે, મેરિટમાં આવેલા છે। આ સીઈટી એટલે એક સરકાર દ્વારા એક્ઝામ પરીક્ષા લેવામાં આવે છે અને સરકારે નક્કી કરેલી જે 4 સ્કૂલો છે, જે જ્ઞાન શક્તિ સ્કૂલ, મેરિટ સ્કૂલ અને શૈક્ષણિક સ્કૂલ, આ 4 સ્કૂલોમાં બાળકોને ધોરણ 6 થી 12 માટે અભ્યાસ માટે મૂકવામાં આવે છે અને એનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે। એ સિવાય સરકાર ખર્ચ તો ભોગવે છે, એ સિવાય સરકાર એમાં એ લોકોને સ્કોલરશીપ પણ આપે છે। તો આ જે અત્યંત મધ્યમ વર્ગના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં, સારી સ્કૂલોમાં પૈસા આપીને ભણી ન શકે, એના માટેનો સરકારનો અભિગમ જે છે, જે આ 4 નક્કી કરેલી સરકારી સ્કૂલો જે છે એમાં સંપૂર્ણ રહેવાથી જમવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે અને બાળકોને સારું શિક્ષણ મળી રહે એના માટે બધા પ્રયત્નો કરે છે। તો આ તકે હું અમારી બધી સ્કૂલના શિક્ષકો એમનો પણ આભાર માનું છું કે આટલું સારું પરિણામ લઈ આવ્યા છે। અમારી રાજકોટ જિલ્લાની એકમાત્ર સમિતિની સ્કૂલો જે છે તો એટલા બાળકો એમાં પાસ થઈ ઉત્તીર્ણ થયા છે અને ખાસ મેરિટમાં આવેલા છે। તો આ તકે તમામ શિક્ષકોનો પણ આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે આવી યોજનાઓ દ્વારા બાળકોને લાભ મળે છે। હું જગદીશ એચ વસરા, આચાર્ય શ્રી PM શ્રી ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા। અમારી શાળાનો એક મોટો છે, વી ડુ નોટ મેક ઓપોર્ચ્યુનિટીઝ બટ વી ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટી એની વે, એની કન્ડિશન, એની વે। એટલે અમારી શાળા છે એની અંદર સરકારશ્રી દ્વારા જે આખા ગુજરાતમાં જે પરીક્ષા લેવાય છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એમાં ઉપલેટા તાલુકાની અંદર સમગ્ર શાળા જેટલી શાળાઓ છે એમાં અમારી એક જ શાળા એવી છે કે જેની અંદર 12 વિદ્યાર્થીઓ એકી સાથે મેરિટની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ અમને અમારા ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી તથા અમારા CRC BRC તમામે શાળાને અભિનંદન પાઠવ્યા છે અને ગૌરવની લાગણી પણ અનુભવી છે। આ જે મેરિટમાં બાળકોએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ અમારે જે શાળાના શિક્ષકો છે એની પણ અથાગ મહેનત છે, અથાગ એક પ્રોસેસ માંથી નીકળી અને આ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે। આની પાછળ શાળાના મેનેજમેન્ટનું પણ એક સારું એવું ડાયરેક્શન છે, સારું એવું પ્લાનિંગ છે, સારું એવું મેનેજમેન્ટ છે। તો એ બદલ અમારી શાળા છે એની અંદર આવી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું છે। આ સિવાય પણ ભૂતકાળની અંદર પણ હમણાં જ હજી અમારે જે બાળકો છે NMMSમાં પણ 11 બાળકોની પસંદગી થઈ છે, જ્ઞાન સાધના પણ 11 બાળકોની પસંદગી થઈ છે। એ સિવાય આ વખતે આમાં પણ સીઈટીમાં પણ 12 બાળકોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ બાળકોને સરકારશ્રી તરફથી સારી એવી સ્કોલરશીપ પણ મળશે અને સારી એવી સ્કૂલમાં એડમિશન પણ મળશે। તો આથી બાળકોનું ભવિષ્ય પણ સુધરશે। તો આ અમારા માટે, શાળા માટે ગૌરવની વાત છે એમ કહી શકાય। જય હિન્દ, જય ભારત।